ઢોરના ત્રાસથી જનતા પરેશાન થઈ ઉઠી છે। અવારનવાર રખડતા ઢોરોના કારણે અકસ્માતની ઘટના સામે આવે છે, જેમાં દિવસે ને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે। તેવામાં જ એક ઘટના સામે આવી છે, જેમાં હારીજમાં આખલાની અડફેટે આવતા રજનીકાંત ઉર્ફે મુન્નાભાઈ કોટક વ્યક્તિનું મોત નીપજ્યું છે। અંબેશ્વર સોસાયટીમાં રહેતા મુન્નાભાઈ રાત્રિ દરમિયાન કામ અર્થે બહાર નીકળ્યા હતા અને તેમાં જ સોસાયટીના ગેટ પાસે જ રખડતા આખલાઓએ તેમને અડફેટે લીધા હતા। અધેડને ઈજાઓ પહોંચી હતી, જેમાં સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન આજે જ અધેડનું મોત નીપજ્યું છે। આ ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તેવામાં ત્યાંના સ્થાનિક લોકો જોડે વાતચીત કરવામાં આવી રહી છે। જાણો શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિકો। કાકા, શું નામ છે આપનું ને શું બનાવ બન્યો હતો ને શું કહેવા માંગો છો? ઠક્કર ભરતભાઈ સ્વરૂપચંદભાઈ મારું નામ છે। આજે હારીજના રજનીકાંત શાંતિલાલ ઠક્કરભાઈ એ ઢોરને વગાડતા એમનું આકસ્મિક અવસાન થયું છે અને આ રીતે હારીજ નગરમાં રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ છે। જો આવી રીતે નહીં કરે તો અવારનવાર પણ ભૂતકાળમાં પણ આવા પ્રસંગો બનેલા છે અને નવેસર હજુ પણ ઘણા પ્રસંગો બનવાના ખૂબ જ ચાન્સ છે। તો આ બાબતે હારીજ નગર પંચાયતે તાકીદે પગલાં લેવા જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।